નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેર પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેનિત ગેસ્ટ હાઉસ હોટલ અભિલાષા હાઇટ્સ પુણા કુંભારિયા રોડ ખાતે ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધંધા ઉપર રેડ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સાહેબ શ્રી અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ ક્રાઇમ સાહેબ શ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હોટલ તેમજ સ્પાના નામે દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર A.N. ગાબાણી સાહેબ તથા તેમની ટીમના માણસો સૂચના આપવામાં આવેલ હતી। જે સૂચના મુજબ મળેલ બાતમી હકીકત આધારે પુણા દુકાન નંબર 43 થી 47 પહેલા માળે જેનિત ગેસ્ટ હાઉસ હોટલ અભિલાષા હાઇટ્સ આઈ માતા ચોક પાસે પુણા કુંભારિયા રોડ પુણા સુરત શહેર ખાતે સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખ નાઓને જગ્યાના માલિક ગૌરાંગભાઈ કિશોરભાઈ દેસાઈ નાઓ પાસેથી ભાડેથી લઈ પોતાના દીકરા શાહરૂખ શેખ તથા અજયગીરી મેઘનાથી નાઓને સાથે ભેગા મળી કુલ 6 મહિલાઓને હોટલમાં રાખી તેઓ પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરાવી ગ્રાહકો પાસેથી પૈસા લઈ પોતાનું કમિશન કાઢી ગુનો કરેલ હોય જે રેડ દરમિયાન રોકડા રૂપિયા 21,050 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 35,000 તેમજ એક હોટલનું લાઇટ બિલ અને વેરા બિલની નકલ મળી કુલ કિંમત રૂપિયા 56,050 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 144(2) 54 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પુણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને મળી આવેલ કુલ 6 ભારતીય મહિલાઓને આ દેહ વેપારની બંદીમાંથી મુક્ત કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।